નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે એલસી દોલનો તો સ્પ્રિંગમાં કોઈ પદાર્થને બાંધવામાં આવે અને ખેંચીને મૂકી દેવામાં આવે તે પદાર્થ જેવા દોલનો કરે એવા જ અહીંયા એલસી પરિપથમાં વિદ્યુતભારો અને વિદ્યુત પ્રવાહના દોલનો થાય છે મિત્રો। તો ખાસ યાદ રાખજો કે કોઈ ચાર્જ કરેલું કેપેસિટર હોય અને એવા ચાર્જ કરેલા કેપેસિટરને ઇન્ડક્ટર L સાથે જોડવામાં આવે ત્યારે કેપેસિટર છે એ ડિસ્ચાર્જ થાય અને ડિસ્ચાર્જ અથવા વિદ્યુત વિભારની પ્રક્રિયામાં અહીંયા પ્રવાહ રચાય। એટલે કેપેસિટરનો વિદ્યુતભાર છે ઘટવા લાગે, ઇન્ડક્ટરનો પ્રવાહ છે વધવા લાગે અને આમ કેપેસિટર પર વિદ્યુતભાર છે મિત્રો એનું અને આ પરિપથમાં પ્રવાહનું આવર્તીય રીતે અથવા પ્રવાહ અને વિદ્યુતભાર છે એ આવર્તીય રીતે બદલાતો મળે છે। એટલે કે અહીંયા કેપેસિટર પરનો વિદ્યુતભાર છે એ ઇન્ડક્ટર થકી શું કરે છે, બંને પ્લેટો વચ્ચે દોલનો કરે છે। એટલે અહીંયા કેપેસિટરમાં ઇન્ડક્ટર થકી કેપેસિટરની બે પ્લેટો વચ્ચે વિદ્યુતભાર દોલનો કરે છે અને અહીંયા પરિપથમાં પ્રવાહ પણ છે એ દોલન કરતો મળે છે મિત્રો। એ અર્થમાં આ પરિપથને એલસી દોલન પરિપથ કહેવામાં આવે છે અને આ જે ઘટના છે એને એલસી દોલનો કહેવામાં આવે છે। તો મિત્રો આ પરિપથ કઈ રીતે કામ કરે તો t બરાબર 0 સમય શરૂઆતમાં કેપેસિટર પરનો વિદ્યુતભાર Qm જેટલો મહત્તમ છે અને આવા કેપેસિટરને આપણે શું કરીએ છીએ કે ઇન્ડક્ટર સાથે જોડીએ છીએ। ઇન્ડક્ટર સાથે જોડીએ ત્યારે આ કેપેસિટર છે એના પરનો વિદ્યુતભાર ઘટવા લાગશે અને ઇન્ડક્ટરમાં વિદ્યુત પ્રવાહ છે વધવા લાગશે અને કોઈ t સમયે કેપેસિટર પરનો વિદ્યુતભાર ઘટીને q હશે અને ઇન્ડક્ટરમાં પ્રવાહ I હશે। એ સમયે આપણે પ્રવાહની વાત કરીએ તો આ પોઝિટિવ ધન પ્લેટા છે, ઋણ પ્લેટા છે તો પ્રવાહ દિશામાં હશે અને અહીંયા VB કરતા મોટો હશે અને એ સમયે આપણે ગાળાનો નિયમ વાપરી અને આપણે વાત આગળ કરીએ તો ધારો કે Qm વિદ્યુતભાર ધરાવતા કેપેસિટરને ઇન્ડક્ટર L સાથે આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડતા કેપેસિટર પરનો વિદ્યુતભાર ઘટે છે અને પરિપથમાં વિદ્યુત પ્રવાહ વધે છે। અહીં VA greater than VB મિત્રો ખાસ યાદ રાખજો કે ઇન્ડક્ટરના ધ્રુવત્વમાં આનું પ્રવાહ આ દિશામાં છે એટલે આનું સ્થિતિમાન આના કરતા મોટું હશે। હવે કોઈ ક્ષણે પરિપથમાં પ્રવાહ I અને કેપેસિટર પરનો વિદ્યુતભાર માટે
ગાળાનો નિયમ વાપરતા ગાળાનો નિયમ આપણો આવો છે મિત્રો કે અહીંથી આપણે ચાલુ કરીએ તો ઋણથી ધન એટલે સ્થિતિમાનનો વધારો q/c ઇન્ડક્ટરમાં -L di/dt -L di/dt is equal to 0. ખાસ યાદ રાખજો પોઝિટિવ થી નેગેટિવ એટલે ઘટાડો અથવા પ્રવાહની દિશામાં જઈએ તો ઘટાડો અને આ નેગેટિવ થી પોઝિટિવ એટલે સ્થિતિમાનમાં વધારો. હવે મિત્રો ખાસ યાદ રાખજો કે અહીંયા જે પ્રવાહ છે એ વિદ્યુતભાર છે સમય સાથે ઘટતો જાય છે અને વિદ્યુતભાર સમય સાથે ઘટતો જાય છે માટે આપણે એમ કહી શકીએ કે પ્રવાહ I બરાબર શું થાય તો આમ તો dq/dt થાય પણ વિદ્યુતભાર ઘટતો હોવાથી આપણે ઘટાડાનો દર છે અને માટે dq/dt એ ઘટતો છે પ્રવાહ વધતો છે અને માટે આપણે માઈનસ મૂકીએ છીએ. અહીં સમય સાથે q ઘટે છે માટે ઋણ ચિહ્ન છે નિશાની છે. આ ઋણ નિશાની કેમ છે મિત્રો તેના પાછળનું કારણ આ q માં ઘટાડો થાય છે પ્રવાહમાં વધારો થાય છે એટલે આ ઘટાડો ઋણ મળશે આ ધન છે માટે એક માઈનસ મૂકવું પડે અને માટે di/dt ની જગ્યાએ શું લખાય તો કે di/dt is equal to minus આનું બીજી વાર લખી d² q/dt² થાય અને માટે સમીકરણ એક આપણું આવું થશે મિત્રો કે અહીંયા માઈનસ di/dt ની જગ્યાએ આપણે માઈનસ d² q/dt² મૂકીએ માઈનસ માઈનસ ઉડી જશે એટલે L d² q/dt² વત્તા q/c માઈનસ કેમ નીકળી ગયો મિત્રો તો di/dt પેલા માઈનસ d² q/dt² એટલે અહીંયા d² q/dt² માઈનસ 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 પ્લસ L વડે ભાગી નાખીએ મિત્રો તો d² q ભાગ્યા dt² is equal to q ભાગ્યા LC is equal to 0. મિત્રો આ સમીકરણ નંબર આપણો આ 2. આ જે સમીકરણ મળ્યું મિત્રો એ દોલનો માટેના વિકલ સમીકરણ જેવું મળ્યું સમીકરણ 2 સરળાવર્ત ગતિ ના વિકલ સમીકરણ એટલે કે d²x ભાગ્યા dt² માઈનસ પ્લસ ઓમેગા 0² x બરાબર 0 ના જેવું છે આના જેવું છે મિત્રો એટલે સરળ દોલક ગતિમાં x છે અહીંયા વિદ્યુતભાર q છે વિદ્યુતભાર q નું વિકલ સમીકરણ x નું q નું દ્વિતીય વિકલિત x નું દ્વિતીય વિકલિત q ભાગ્યા LC ઓમેગા 0² LC અહીંયા સરખાવીએ તો 1/LC બરાબર ઓમેગા 0² અહીં ઓમેગા 0² is equal to 1/LC અને માટે ઓમેગા 0 is equal to 1/વર્ગમૂળ LC. આ જે અહીંયા જે વિદ્યુતભાર દોલનો કરે છે એની આ પ્રાકૃતિક આવૃત્તિ વિદ્યુતભારના દોલનની પ્રાકૃતિક આવૃત્તિ કોણીય આવૃત્તિ ખાસ ધ્યાન રાખજો મિત્રો ઓમેગા 0 વિદ્યુતભારના દોલનની
પ્રાકૃતિક કોણીય આવૃત્તિ, એને અનુનાદિત આવૃત્તિ પણ મિત્રો કહેવાય છે. એટલે મિત્રો એવું પૂછાય કે એલસી દોલનો માટે વિકલ સમીકરણ મેળવો, તો આ વિકલ સમીકરણ આપણું અહીં સુધી પૂરું થાય. એનો ઉકેલ કેવો હોય? તો મિત્રો ઉકેલ, આ સમીકરણમાં ઉકેલ કેવો છે? તો આ સમીકરણમાં ઉકેલ આપણે એવું લખીએ છીએ કે x બરાબર a cos omega 0t plus 5. તો આનો પણ એવો જ થાય, પણ અહીંયા x ની જગ્યાએ q આવશે, એટલે કે q બરાબર qm. સમીકરણ 2 નો ઉકેલ માટે ઉકેલની વાત છે મિત્રો, પેન બદલી કાઢીએ. ઉકેલ, સમીકરણ 2 નો ઉકેલ. તો સમીકરણ 2 નો ઉકેલ q બરાબર qm cos plus 5 થાય. વિકલ સમીકરણ લખો અને ઉકેલ મેળવો. તો મિત્રો વિકલ સમીકરણ લખવાનું, ઉકેલ આ લખવાનું, અને એમાં phi અને qm ના સૂત્રો આપણે મેળવવાના છે. તો મિત્રો ખાસ યાદ રાખજો કે અહીંયા t બરાબર શૂન્ય સમય શરૂઆતમાં, ખાસ યાદ રાખજો, શરૂઆતમાં કેપેસિટર પરનો વિદ્યુતભાર Pm છે. એટલે આ જે વિદ્યુતભાર છે મિત્રો t બરાબર શૂન્ય સમયનો છે. એટલે t બરાબર શૂન્ય સમય વિદ્યુતભાર q બરાબર શું થશે? Pm. અને આપણે આ સમીકરણમાં એનો ઉપયોગ કરીએ તો Qm is equal to t0 મૂકીએ તો Qm, Pm is equal to Qm into cos 5. t0 એટલે cos 5, Qm અહીંયા q શૂન્ય સમય q Qm છે, Qm ઉડી જાય, એટલે 1 is equal to cos 5, અને માટે phi is equal to cos 5 એક ક્યારે હોય તો phi 0, અને માટે આપણો વિદ્યુતભાર q, માટે વિદ્યુતભાર q બરાબર શું થાય? Qm into cos omega 0. મિત્રો આ વિદ્યુતભાર q નું વિદ્યુતભાર q ના વિકલ સમીકરણનો એલસી દોલક પરિપથ માટે આ ઉકેલ છે. વિદ્યુત પ્રવાહ I આપણે મેળવવાનો હોય મિત્રો, તો કે I બરાબર શું થશે? dq by dt minus is equal to minus ddt of Qm cos omega t 0, અને એના બરાબર શું થશે? તો માટે પ્રવાહ I is equal to cos નું વિકલન માઈનસ સાઇન, એટલે માઈનસ, અને cos નું વિકલન માઈનસ સાઇન એટલે માઈનસ સાઇન. Qm તો ખરો જ, પણ આ ઓમેગા 0 વિકલનમાં ગુણાશે એટલે Qm ઓમેગા 0 sin ઓમેગા 0 t. મિત્રો Qm ઓમેગા 0 શું કહેવાય? તો કે Im, અને માટે I is equal to Im sin ઓમેગા 0 t. આ સમીકરણ નંબર આપણું 5, જ્યાં Im બરાબર શું થાય? તો કે જ્યાં Im બરાબર ઓમેગા Qm into ઓમેગા 0 અથવા ઓમેગા 0 Qm. ખાસ યાદ રાખજો. આ વિદ્યુતભાર q ના વિકલ સમીકરણ માટેના ઉકેલની વાત છે. ખાસ યાદ રાખજો, ઉકેલ પૂછાય તો આમાં કોણીય આવૃત્તિ ઓમેગા 0, જેને 1/√LC કહેવામાં આવે છે. આ વસ્તુ જરા સ્ક્રીનશોટ લઈ લેજો. આગળની વાત છે, આટલી વાત ખાસ તમારે તૈયાર કરી અને નોટમાં ઉતારવાની. મિત્રો હવે આ એલસી દોલનોમાં વિકલ સમીકરણ પૂછાય તો આગળ આપણે કેટલું લખવું, એના ઉકેલની વાત એટલી ખાસ તમારે કરી નાખવાની. અને આ એક વાત જે ટેક્સ્ટમાં આપેલી છે એ આપણે ભણી લઈએ, ખાસ સમજી લેજો. તો આ એલસી દોલનોમાં જે ઉર્જા દોલનો કરે છે એની જરા વાત કરીએ.
તો એલસી દોલનોમાં શરૂઆતમાં કેપેસિટર સંપૂર્ણ ચાર્જ છે અને માટે કેપેસિટરના ની બે પ્લેટો વચ્ચે જે વિદ્યુત ક્ષેત્ર છે, વિદ્યુત ક્ષેત્ર વચ્ચે વિદ્યુત ક્ષેત્ર સ્વરૂપે સંગ્રહિત ઊર્જા છે UE બરાબર km²/2c થશે. શરૂઆતમાં આ કળ ખુલ્લી છે એટલે ઇન્ડક્ટર જોડેલું નથી અને માટે મિત્રો ઇન્ડક્ટરમાં કોઈ પ્રવાહ પણ નથી અને પ્રવાહ ના હોય તો આ સૂત્ર આપણું આવું છે કે ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઊર્જા, ખાસ યાદ રાખજો UE વિદ્યુત ક્ષેત્ર માટેની ઊર્જા 1/2 q²/2c અને UB ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઊર્જા 1/2 Li². મિત્રો હજુ જોડાણ કર્યું નથી એટલે આમાં પ્રવાહ શૂન્ય છે અને પ્રવાહ શૂન્ય છે માટે આમાં ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઊર્જા પણ શૂન્ય છે. હવે આ બાબત છે મિત્રો સ્પ્રિંગ સાથે પણ સમજાયેલી છે, એની વાત આપણે પછી કરીએ. હવે જેવી આપણે કળ જોડીએ, કળ જેવી જોડવામાં આવે મિત્રો એટલે તરત જ આ કેપેસિટરની ધન પ્લેટમાંથી ઇન્ડક્ટર થકી ઋણ પ્લેટ તરફ વિદ્યુત પ્રવાહ ચાલુ થશે એટલે કે કેપેસિટર વિદ્યુત વિભારિત થશે. વિદ્યુત વિભારિત એટલે મિત્રો ડિસ્ચાર્જ. કેપેસિટર સંપૂર્ણ ડિસ્ચાર્જ થઈ જાય, કેપેસિટર સંપૂર્ણ ડિસ્ચાર્જ થઈ જાય ત્યારે ઇન્ડક્ટરમાં મહત્તમ પ્રવાહ હોય અને ઇન્ડક્ટરમાં મહત્તમ પ્રવાહ હોય ત્યારે ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઊર્જા UB 1/2 Lim² થશે. એટલે મિત્રો આ પરિપથની જે કુલ ઊર્જા છે એ કુલ ઊર્જા કાં તો આટલી હોય કાં તો આ કુલ ઊર્જાના સૂત્રો છે મિત્રો. હવે પરિપથ કઈ રીતે કામ કરે તો શરૂઆતમાં કળ ખુલ્લી છે એટલે કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જા આટલી છે. જેવી કળ જોડવામાં આવે છે એટલે અહીંયા ધન પ્લેટથી ઇન્ડક્ટર મારફતે ઋણ પ્લેટ તરફ વિદ્યુત પ્રવાહ ચાલુ થાય છે અને માટે આ ઇન્ડક્ટરમાં પ્રવાહ પસાર થાય એટલે ઇન્ડક્ટરમાં UB બરાબર 1/2 Li² સમીકરણ મુજબ અહીંયા કેપેસિટર ડિસ્ચાર્જ થાય અથવા વિદ્યુત વિભારિત થાય ત્યારે વિદ્યુત વિભારિત થાય અને ઇન્ડક્ટરમાં પ્રવાહ વધતો જાય અને પ્રવાહ વધતો જાય એટલે ઇન્ડક્ટરમાં 1/2 Li² સમીકરણ મુજબ ઊર્જા છે ચુંબકીય ક્ષેત્રમાં સંગ્રહિત ઊર્જા વધતી જાય અને સમયનું ચોથું અર્ધચક્ર એટલે કે આવર્તકાળનું T/4 સમયગાળા દરમિયાન T/4 સમયગાળા દરમિયાન આ કેપેસિટર છે એ સંપૂર્ણ ડિસ્ચાર્જ થઈ જાય અને કેપેસિટર સંપૂર્ણ ડિસ્ચાર્જ થઈ જાય ત્યારે કેપેસિટરની બધી ઊર્જા છે એ ઊર્જા અથવા કેપેસિટર વિદ્યુત વિભારિત થઈ જશે સંપૂર્ણ ડિસ્ચાર્જ અને ત્યારે ઇન્ડક્ટરમાં પ્રવાહ મહત્તમ હશે અને ઇન્ડક્ટરમાં પ્રવાહ મહત્તમ હશે એટલે ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઊર્જા UB 1/2 Li² હશે મિત્રો. અને અહીંયા કેપેસિટર બિલકુલ સંપૂર્ણ ડિસ્ચાર્જ થઈ ગયું છે માટે કોઈ વિદ્યુત ભાર નથી એટલે એમાં સંગ્રહિત વિદ્યુત ઊર્જા 0 છે. વિદ્યુત ક્ષેત્ર પણ 0 છે. બતાવ્યું નથી મિત્રો, ખાસ યાદ રાખજો. હવે ત્યાર પછી શું થશે તો કે હવે આ પ્રવાહ આ દિશામાં મહત્તમ છે. હવે એ દિશામાં પ્રવાહ ઘટવાનું ચાલુ થશે. પ્રવાહ એ દિશામાં ઘટવાનું ચાલુ થશે એટલે શું થશે કે આ પ્રવાહ અહીંથી આ દિશામાં જ ઘટશે પણ પ્રવાહની દિશા આ છે એટલે ધન વિદ્યુત ભાર અહીંયા જમા થવાનું ચાલુ થશે. એટલે કેપેસિટરનું ધ્રુવત્વ બદલાઈ જશે, ઉલટાઈ જશે. નીચેની પ્લેટ ધન થશે, ઉપરની પ્લેટ ઋણ થવાનું ચાલુ થશે અને કોઈ એક પરિસ્થિતિ એટલે કે ડીમાં દર્શાવેલી છે એવી હશે. અને ત્યાર પછી બીજો આવર્તકાળનો અર્ધચક્ર એટલે કે T/4 + T/4 એટલે T/2 સમયગાળા દરમિયાન T/4 + T/4 એટલે T/2 સમયગાળા દરમિયાન આ દિશામાં પ્રવાહ ઘટીને શૂન્ય થઈ જશે અને ઇન્ડક્ટરમાં ચુંબકીય ક્ષેત્ર પણ શૂન્ય હશે. પ્રવાહ શૂન્ય, ચુંબકીય ક્ષેત્ર શૂન્ય એટલે ચુંબકીય ક્ષેત્ર સ્વરૂપે સંગ્રહિત ઊર્જા પણ શૂન્ય. આ સમયે કેપેસિટરમાં ઉલટા ધ્રુવત્વમાં વિદ્યુતભાર મહત્તમ હશે અને એમાં સંગ્રહિત વિદ્યુત ઊર્જા પણ મહત્તમ હશે. એટલે અહીં ખાસ યાદ રાખજો કે ઇન્ડક્ટર અને કેપેસિટર વચ્ચે વિદ્યુત ઊર્જા અને ચુંબકીય ઊર્જા એ શું થાય છે તો કે દોલનો કરે છે અથવા ઊર્જા છે એ અહીંયા વિદ્યુત અને ચુંબકીય ઊર્જા સ્વરૂપે શું કરે છે દોલનો કરે છે. આ ઊર્જા આમાં જાય અને પાછી ઊર્જા આમાં આવે. આ વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો સ્વરૂપે આ ઊર્જા દોલનો કરે છે મિત્રો. આ બાબત જરા સ્પ્રિંગ સાથે સંકળાયેલા દોલનો સાથે પણ આપણે સમજી શકીએ કે સ્પ્રિંગ સાથે કોઈ બ્લોક બાંધેલો છે બરાબર ખેંચીએ છે મિત્રો. ખેંચેલો છે એ ત્યારે એનો વેગ શૂન્ય છે. શૂન્ય વેગની સ્થિતિમાં આપણે એમ કહી શકીએ કે વેગ 0 છે
પણ એનું સ્થાનાંતર એના કંપ વિસ્તાર જેટલું હશે એટલે એની સ્થિતિ ઉર્જા 1/2 ka² થશે. સ્થિતિ ઉર્જા મિત્રો વિદ્યુત ક્ષેત્રની ઉર્જા સાથે સંકળાયેલી સાંકળેલી છે અને ગતિ શૂન્ય છે એટલે ગતિ ઉર્જા એની 0 હશે. જે ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઉર્જા 1/2 Li² સાથે સાંકળેલી છે. મિત્રો ખાસ યાદ રાખજો, આમાં આપણે આવું કહીએ છીએ ગતિ ઉર્જા k બરાબર શું કહીએ છીએ 1/2 mv². અહીંયા I બરાબર શું છે dq/dt અને v બરાબર શું છે dx/dt. એટલે અહીંયા q ની જગ્યાએ શું છે મિત્રો x છે અથવા x ની જગ્યાએ q છે. અહીંયા 1/2 ka² એટલે કંપ વિસ્તાર એટલે અહીંયા વિદ્યુતભારનો કંપ વિસ્તાર qm છે. એટલે ખાસ યાદ રાખજો કે એક બીજી વાત કે k ની જગ્યાએ શું મૂકવામાં આવે છે 1/c. ખાસ યાદ રાખજો l ની જગ્યાએ શું મૂકવામાં આવે છે m ની જગ્યાએ l. ખાસ યાદ રાખજો આ વિદ્યુત અને યાંત્રિક રાશિઓ વચ્ચેની સામ્યતા છે મિત્રો. તો ખાસ યાદ રાખજો કે ત્યારે એની સ્થિતિ ઉર્જા મહત્તમ હશે 1/2 ka², ગતિ ઉર્જા શૂન્ય છે. જ્યારે એને મૂકી દેવામાં આવે એટલે આ દિશામાં એનો વેગ ચાલુ થાય, વેગ ચાલુ થાય એટલે ગતિ ચાલુ થાય, ગતિ ચાલુ થાય એટલે ગતિ ઉર્જા અશૂન્ય હોય અને સ્થિતિ ઉર્જા પણ અશૂન્ય હશે મિત્રો. એ ગતિ કરતો જ્યારે મધ્ય બિંદુ આગળ હોય ત્યારે એનો વેગ મહત્તમ હોય અને વેગ મહત્તમ હોય ત્યારે એની ગતિ ઉર્જા મહત્તમ હોય, પણ મધ્યમાન સ્થાને એની સ્થિતિ ઉર્જા શૂન્ય હોય. પરિસ્થિતિ અહીંયા પણ આ વિદ્યુત ક્ષેત્રની ઉર્જા શૂન્ય હોય, આ ઉર્જા મહત્તમ હોય. હવે એ જ દિશામાં પાછો આમ સ્પ્રિંગ સમતોલન સ્થાને આવી. હવે એ મહત્તમ વેગના કારણે આ દિશામાં દબાવવાની ચાલુ થશે. એટલે આકૃતિ d માં દર્શાવ્યા મુજબ હજુ સ્પ્રિંગ હવે દબાવવાની ચાલુ થશે. દબાવવાની ચાલુ થશે એટલે સ્થિતિ ઉર્જા વધશે, ગતિ ઉર્જા ઘટશે. હજુ આ દિશામાં ગતિ ચાલુ છે અને સ્પ્રિંગ છે એ બરાબર દબાઈ જશે ત્યારે સ્થિતિ ઉર્જા મહત્તમ હશે, સ્થાનાંતર કંપ વિસ્તાર જેટલું હશે, ગતિ 0 હશે, ગતિ ઉર્જા શૂન્ય હશે. અહીંયા ઇન્ડક્ટરમાં ઉર્જા પણ શૂન્ય છે મિત્રો. ખાસ યાદ રાખજો. એટલે આ બાબત જે છે એને આની સાથે સાંકળેલી છે. આ મિત્રો માત્ર તમે લેક્ચર સાંભળી લેજો, સમજી લેજો. આને તો ગોખવાની જરૂર નથી, ખાલી સમજવાની જરૂર છે. આના પરથી એમ કહી શકાય કે આમાં જે વિકલ સમીકરણ છે અને દોલનોના વિકલ સમીકરણમાં સામ્યતા શું છે મિત્રો? તો અહીંયા આપણું વિકલ સમીકરણ વિદ્યુત રાશિમાં આવું છે કે d²q ભાગ્યા dt² પ્લસ ω02 સોરી ω0 ની જગ્યાએ 1/√, આપણો 1/√, into q is equal to 0. જ્યારે સ્થાનાંતરની વાત કરીએ તો d²x દોલનોની dt² એ વત્તા, એટલે ખાસ યાદ રાખજો આમાં સામ્યતા કઈ છે. તો સામ્યતામાં વિદ્યુત રાશિની યાંત્રિક રાશિમાં સામ્યતા. તો મિત્રો વિદ્યુત અહીંયા યાંત્રિક રાશિ અને વિદ્યુત રાશિ. મિત્રો આમાં વાક્યો ગોખવાની જરૂર નથી, ખાસ યાદ રાખજો. જે યાંત્રિક રાશિ સ્થાનાંતર છે એને સમતુલ્ય વિદ્યુત રાશિ અહીંયા q છે. અહીંયા ω0 કોણીય આવૃત્તિને સમતુલ્ય વિદ્યુત રાશિ 1/√c છે. ખાસ યાદ રાખજો. પછી વિદ્યુત અહીંયા m ને સમતુલ્ય વિદ્યુત રાશિ l છે. પછી k ને સમતુલ્ય વિદ્યુત રાશિ 1/c છે. ખાસ યાદ રાખજો k ને સમતુલ્ય 1/c. આટલી વસ્તુઓ જરા ખાસ યાદ રાખજો. કોણીય આવૃત્તિ l, c અને x મિત્રો. પછી આપણે ક્યાંક એવું પણ કહીએ છીએ k બરાબર વર્ગમૂળમાં m બાય ω0 બરાબર વર્ગમૂળમાં k બાય m, ω0 બરાબર વર્ગમૂળમાં k બાય m આવું કહીએ છીએ. ત્યાં k ની જગ્યાએ શું મુકાય 1/c અને m ની જગ્યાએ શું મુકાય l. એટલે આ સમીકરણ પરથી અહીંયા સમતુલ્યતાનો ઉપયોગ કરો. k ની જગ્યાએ 1/c એટલે 1/c અને m ની જગ્યાએ l. એટલે આ સીધું સૂત્ર આના પરથી મિત્રો આ મળી જાય તમારું.
ખાસ યાદ રાખજો આ સમીકરણ આ તમને આ મળી જાય મિત્રો, ખાસ યાદ રાખજો. તો આ પ્રશ્ન અહીંયા પૂરો થાય છે મિત્રો. તમે આને સારા અક્ષરે આગળનો ટોપિક છે ઉતારી દેજો, આ માત્ર સમજી લેજો.